હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, માંજલપુરમાં મતદાન ચાલી રહ્યું છે, મતદારોમાં કેવો માહોલ છે? મતદાન બૂથની બહાર કેવી પ્રક્રિયાઓ તમે જોઈ રહ્યા છો? બિલકુલ થી પંકજ, જો મતદારોની વાત કરીએ તો હજુ સુધી મતદારોના મિજાજને જાણી શકાય તેવી સ્થિતિ નથી, કારણ કે મતદારો જે છે ખૂબ જ ધીમી ગતિએ ધીરે ધીરે પોતાના ઘરની બહાર મતદાન કરવા માટે નીકળી રહ્યા છે। પરંતુ આ જે બાય ઇલેક્શન થઈ રહ્યું છે તેમાં અનેક વિશેષતાઓ જે છે તે જોવા મળી રહી છે। સૌથી પહેલી વિશેષતા તમને અત્યારે જ બતાવી દઉં કે વરસાદી માહોલ છે, અને વરસાદી માહોલ વચ્ચે જ્યારે ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે ત્યારે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા જે છે તે આખા વોટરપ્રૂફ જે છે તે તંબુ એટલે કે ટેન્ટ ઊભો કરવામાં આવ્યો છે, જેથી અહીંયા આવતા જે મતદારો છે એ મતદારોને કોઈપણ જાતની અગવડ જે છે તે ઊભી ના થાય, એટલે મતદારોનું ખાસ જે ધ્યાન રાખવામાં આવ્યું છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે આપણે અગાઉ વાત થઈ તે પ્રમાણે કે જ્યારે મતદાન મથક પર મતદાતા આવે છે અત્યારે મોબાઈલને લઈને સૌથી વધારે માથાકૂટો ભૂતકાળમાં આપણે જોઈ હતી, ત્યારે મોબાઈલ વોલેટની ખાસ વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે। એટલે કોઈ મતદાર આવે તો મતદાર જે છે તે સુરક્ષિત રીતે પોતાનો મોબાઈલ જે છે તે અહીંયા મૂકી શકે। મતદાનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે મતદાતા છે તે અહીંયાથી નીકળી શકે તેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અને લોકશાહીની આપણે વાત કરીએ તો લોકશાહીમાં જે મતદાતા હોય છે તે સર્વોપરી હોય છે, ત્યારે આ ચૂંટણીમાં બીજી વિશેષતા એ જોવા મળી કે જે મતદાતા છે એટલે કે વોટર્સ છે તેમના માટે લાલ જાજમ જે છે તે બિછાવવામાં આવી છે, અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે તેવી પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, એટલે શાંતિપૂર્ણ માહોલમાં આખી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય તેવી તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। અને મતદારોમાં પણ ઉત્સાહ જે છે તે જોઈ શકાય છે કે એક એક કરીને મતદારો છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। અને મેં કીધું પ્રમાણે કે આ એ લોકશાહીનો પર્વ છે, અને લોકશાહીના પર્વમાં લોકો જે છે તે પોતાનો મતાધિકાર ચૂકવા નથી માગતા। કેટલાક નાગરિકો મત આપીને આવી રહ્યા, તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો, વોટિંગ કર્યું છે, શું કયા પ્રકારનો વિકાસ ઝંખી રહ્યા છો માંજલપુર? બહુ સારો વિકાસ થાય એવું ઈચ્છી રહ્યા છીએ અમે માંજલપુરનું। વિસ્તારમાં કોઈ સમસ્યા હોય કે? ના, અત્યારે કોઈ સમસ્યા નથી। બિલકુલથી તો વિસ્તારનો સારો વિકાસ થાય તેવું જે છે તે મતદારો ઝંખી રહ્યા છે, અને વહેલી સવારે 7 વાગ્યાથી આ જે મતદાનની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ છે, અને મતદાતાઓ સિનિયર સિટીઝન હોય કે યુવા હોય તમામ લોકો એક બાદ એક મતદાન મથક છે તે પહોંચી ગયા છે। અન્ય બીજા કેટલાક નાગરિકો પણ આવ્યા છે। તમે શું કહેશો, વોટિંગ કરીને આવ્યા છો, હજુ લોકો ઘરની બહાર નીકળતા નથી, માનો છો કે લોકોએ વહેલા નીકળવું જોઈએ, વોટિંગ કરવું જોઈએ? હા, નીકળવું તો જોઈએ જ, વોટિંગ કરવું તો એમની જિમ્મેદારી છે, સાચા મતદારને ચૂનવાની। તમે કયા વિસ્તારમાં છો? માંજલપુરમાં? માંજલપુર તુલસીધામ બાજુ આજુબાજુ કોઈ સમસ્યા હોય કે કોઈ હોય કે જે નેતા ચૂંટીને આવે એ કરે કામ? તો કશું છે નહીં અત્યારે। બિલકુલથી જો બીજા એક યુવા જે છે તે પણ મતદાન કરીને આવ્યા છે, તમે શું કહેશો, યુવાઓ હજી વધારે નીકળ્યા નથી મતદાન કરવા માટે? ચોક્કસ નીકળ્યા છે અત્યારે તો। તમે જે રીતે જોતા હશો હમણાં દેશમાં જે રીતે આંદોલન થઈ રહ્યા છે બધા, એ રીતે યુવાઓના મગજમાં પણ એક વિચાર છે કે આ વખતે ગવર્મેન્ટને કઈ રીતે જવાબ આપવો અને એમને આગળ શું, જેમ કે અત્યારે તમે જોયું હશે કે જે આંદોલન થઈ રહ્યું છે યુવાઓનું, એ એટલા માટે બધા યુવાએ નક્કી જ કર્યું કે આ વખતે સવારે જઈને વહેલું મતદાન। વિસ્તારની વાત કરીએ તો હમણાં વરસાદ પડ્યો છે, 2 ઇંચ 3 ઇંચ વરસાદની અંદર સુરત, વાપી, વલસાડમાં બધે વરસાદ પડ્યો, તો વડોદરામાં થોડોક જ વરસાદની અંદર ખાડા પડી ગયા। તંત્રનું ભ્રષ્ટ અધિકારીઓનું ભ્રષ્ટ નિર્ણયો જે દેખાઈ રહ્યું છે, અને આપણા જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે અધિકારી, એ લોકો પણ વ્યવસ્થિત કામ નથી કરી રહ્યા। જેટલા બી કોર્પોરેટર છે જે બી છે એમનું કોઈ પણ જાતનું કામ છે નહીં, એટલા માટે પણ વોટ આપીને અમે લોકો બતાવીશું કે શું છે તે। બિલકુલથી તો ક્યાંક ને ક્યાંક યુવાઓમાં નારાજગી જોવા મળી રહી છે। કહી રહ્યા છે કે થોડોક વરસાદ પડ્યો અને એમાં જે છે રસ્તા ઉપર ખાડા પડી ગયા। બીજા એક સિનિયર સિટીઝન છે તે આવ્યા છે, તમે શું કહેશો, મતાધિકારનો ઉપયોગ કરવો તમામ લોકોની ફરજ છે, જરૂરી છે? તમારા વિસ્તારની વાત કરીએ તો કેવો વિકાસ ઝંખે છે તમારો વિસ્તાર, શું સમસ્યા કશી નથી, સારું છે। લોકોને શું અપીલ કરશો કે વધારે લોકો? હા, વોટિંગ કરે, બધા જરૂરી છે। તમે શું કહેશો, વોટિંગ કરવા માટે આવ્યા છો, બધું ઉત્સાહ? વરસાદી એવું લાગ્યું કે આમ વરસાદ પડે પહેલા વોટિંગ કરી આવીએ? ઓકે,
બિલકુલથી તો આ મતદાતાઓ છે એ તમામ લોકો જે છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અહીંયાથી નીકળી રહ્યા છે અને મેં કીધું એ પ્રમાણે કે જે યુવાઓ છે તેઓની અંદર ક્યાંક નારાજગી જોવા મળી અને કહી રહ્યા છે કે કોર્પોરેશનના પાપે લોકો સમસ્યા જે છે તે વેઠી રહ્યા છે, પરંતુ સિનિયર સિટીઝન જે છે તો બીજી તરફ લોકોને અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકો વરસાદ પડે પહેલાં પોતાના ઘરની બહાર આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરે. પંકજ. જી હાર્દિક આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો માજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ચાલી રહી છે. મતદારો ધીરે ધીરે હવે મતદાન કરવા માટે આવી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે અને લગાતાર હવે ધીરે ધીરે મતદારોનો ધસારો છે એ મતદાન બૂથો પર વધ્યો છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલવાની છે, એટલે માજલપુરના લોકોમાં મતદાન કરવાને લઈને પણ ખાસો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આજે સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીનું પરિણામ પણ છે. 15 બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક પર ગણતરી થશે. દેવગઢ બારિયા નગરપાલિકાની 4 બેઠકનું પણ પરિણામ આવવાનું છે. વિસનગર નગરપાલિકાની 3 બેઠકનું પરિણામ આવવાનું છે, જ્યારે આણંદ જિલ્લા પંચાયતની 1 બેઠક પર મત ગણતરી થશે. મોરબીના હળવદ, સાબરકાંઠાના પોશીના અને મહેસાણાના સતલાસણા, પાટણના હારીજ અને ભરૂચના નેત્રંગ, ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતની 1 બેઠક પર મતગણતરી થવાની છે. કુલ 15 બેઠકોમાં 1 મહાનગરપાલિકાની છે, 7 નગરપાલિકાની છે, જ્યારે 1 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. પરિણામો પર રાજકીય પક્ષો અને સ્થાનિક રાજકારણમાં સૌની નજર પણ મંડાયેલી છે. રાજસ્થાનના જયપુરમાં વંદે માતરમ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી કારે સ્કૂટી સવાર યુવકને જોરદાર ટક્કર મારી. આ તસવીરો તમે જોઈ શકો છો. ટક્કર એટલી ભયાનક હતી કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સમગ્ર મામલે પોલીસે હવે તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના જયપુરનો આ બનાવ છે, જ્યાં વંદે માતરમ રોડ પર આ ગમખ્વાર અકસ્માત થયો. એક કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને સ્કૂટી સવાર એક યુવકને એવી ટક્કર મારી કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હવે સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે. પંચમહાલમાં લીલા ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. ઘોગંબામાં ખેતરમાંથી ગાંજાના છોડ ઝડપાયા છે. ખેતરમાંથી 97 લીલા ગાંજાના છોડ મળી આવ્યા. આ ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ પણ કરાઈ છે. 37 કિલો લીલો ગાંજો પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે 18,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો 37 કિલો લીલો ગાંજો પોલીસે જપ્ત કર્યો છે. અહીંયા 18 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. અહીંયા લીલો ગાંજો છે એ અહીંયા પકવવામાં આવતો હતો. તેની ખેતી ચાલી રહી હતી ઘોગંબા વિસ્તારમાં. બાતમીના આધારે પોલીસે અહીંયા પર્દાફાશ કર્યો. 97 લીલા ગાંજાના છોડ છે એ આ ખેતરમાંથી